ડભોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપુરા ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠાની પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનના બંને તરફના વાલ્વમાંથી લીકેજ થઈ રહ્યું છે. પાણી કેટલાક દિવસોથી રોજબરોજ હજારો લીટર પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાઇપલાઇનમાંથી લીકેજ થતું પાણી વેસ્ટ થઈને વહી રહ્યું છે. ઉનાળુ સિઝન માથે છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે એ જરૂરી છે. છતાં પણ અધિકારીઓના ધ્યાનમાં આવતું જ નથી, જેને લઈને હજારો લીટર પાણી વહી જાય છે. ટૂંક સમયમાં જ ઉનાળાની શરૂઆત થઈ જશે. જો આપણે પાણીથી બચશે તો ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના કામ નહીં લાગે અને વહેલી તકે પાણી પુરવઠાના અધિકારીઓ લીકેજ વાલ્વ બંધ કરે તેમ પસાર થતા રહીશોની અને ગ્રામજનોની માંગ છે. છેડભોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપુરા ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણીની પુરવઠાની વિભાગની પીવાના પાણીની લાઇન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બેધ્યાન અને રોજિંદા લીકેજ પાઇપલાઇન વાલ્વમાંથી રોજિંદા હજારો લીટર પાણીનો બગાડ થતો હોય છે અને આ પાણી વેસ્ટ વહી જતું હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે રિપેરિંગ થાય તેવી રહીશોની માંગ છે.